તમે અત્યારે હાલ ટેરેસ પર રીલ્સ જોઈ રહ્યા છો, એક્ઝામ માથા પર છે, કેટલું યોગ્ય લાગે છે? અયોગ્ય છે. હું સ્વીકારું છું, અયોગ્ય છે. આપણે આમ ટેરેસ પર ટાઈમ પાસ કરવો જોઈએ? ના કરવો જોઈએ. હું સ્વીકારું છું. બીજું તો શું કહું? અચ્છા, તો આ રીતે જે બીજા સ્ટુડન્ટ્સ હોય જેમની એક્ઝામ હોય માથા પર અને પણ રીલ્સ જોઈને ટાઈમ પાસ કરે છે, તો શું એ કરવું જોઈએ? એમણે પણ ના કરવો જોઈએ. તો શું તમે આજથી બંધ કરશો? હા, આજથી હું બંધ કરું છું. તમે આયા એ મને ગમ્યું. તમે આ સવાલ પૂછ્યા એ મને ગમ્યું. આ થવું જ જોઈએ. આઈ એગ્રી. તો શું તમે તમારા ઘરમાં પણ તમારા પેરેન્ટ્સની સામે આમ જ રીલ્સ જોઈને ટાઈમ પાસ કરો છો? નો, નેવર. તમારો સવાલ એકદમ વ્યાજબી છે. આઈ એક્સેપ્ટ. એટલે આજથી ટાઈમ પાસ બંધ ને? હા, 100%. આજથી તો રૂમની બહાર નીકળવાનું જ બંધ કરી દઈશ. હે? યસ. આનાથી બેસ્ટ તો શું હોઈ શકે? એકચ્યુઅલી મારે પણ આ રીલ્સ જોઈને જે હું એક્ઝામ વખતે ટાઈમ પાસ કરી રહ્યો છું એ પણ મારે બંધ કરવું જ હતું. તમે આયા, મને ગમ્યું. તમે સવાલો પૂછ્યા એ મને ગમ્યું. હવે બધા જ સ્ટુડન્ટને હું કહીશ કે આવી રીતે ટાઈમ પાસ કરવાનું મારી જેમ બંધ કરી જ દે અને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે. આઈ એક્સેપ્ટ. તો બેટા એક્ઝામ માથા ઉપર આવીને ઊભી છે તો તૈયારી કરવા લાગી જાઓ જાઓ. અને જો તમારું રિઝલ્ટ સારું આવશે તો અમને પણ બહુ જ ગમશે. તમે આ રીલ્સ જોયો એ અમને પણ બહુ બહુ જ જ ગમ્યું. ગમ્યું અને તમારા મિત્રોને જરૂર કરી શેર દો. કરજો. અયોગ્ય. હું સ્વીકારું છું. ચકુ તું હવે હશે નહીં હો. તમે